નમસ્કાર મિત્રો, અહીંયા મારી પાસે એક ફુગ્ગો છે અને બે કાચના ગ્લાસ છે. હવે જ્યારે ફુગ્ગો ફુલાવવામાં આવે છે અને તેની બાજુમાં કાચના બે ગ્લાસ રાખવામાં આવે છે ત્યારે કાચના બે ગ્લાસ અને ફુગ્ગા વચ્ચે શું પ્રક્રિયા થાય છે, કઈ ઘટના ઘટે છે તે આપણે જોઈએ. તો મિત્રો જોઈ શકાય છે કે ફુગ્ગા સાથે બંને કાચના ગ્લાસ જકડાઈ ગયેલા છે. તો મિત્રો આની પાછળ કયું વિજ્ઞાન રહેલું છે તે આપણે સમજીએ. તો મિત્રો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ફુગ્ગાને ફુલાવતા તેની બાજુમાં રહેલા બંને કાચના ગ્લાસ છે એ ફુગ્ગા સાથે ચોંટી જાય છે. તો આવું શા માટે થાય છે? મિત્રો જ્યારે ફુગ્ગો ફુલાવવામાં આવે છે ત્યારે ફુગ્ગાની સપાટી બહાર તરફ ખેંચાય છે અને બંને કાચના ગ્લાસ સાથે ટચ થાય છે. એ વખતે ફુગ્ગાની અંદરની હવાનું દબાણ વધારે હોય છે, જ્યારે બહારની હવાનું દબાણ ઓછું હોય છે. પરંતુ જ્યારે ફુગ્ગો ફુલાવવામાં આવે છે એ વખતે ફુગ્ગાની સપાટી અને કાચના ગ્લાસ વચ્ચે હવા થોડી ઘટે છે અને પરિણામે અંદરની હવાનું દબાણ ઘટે છે અને બહારની હવાનું દબાણ વધી જાય છે. અને પરિણામે બહારની હવાનું દબાણ વધતા બંને કાચના ગ્લાસ એ ફુગ્ગાની અંદર તરફ ખેંચાય છે અને અંદરનું હવાનું દબાણ ઓછું હોય છે અને બહારની હવાનું દબાણ વધારે હોવાથી કાચના બંને ગ્લાસ ફુગ્ગા સાથે ચોંટી જાય છે અને તે નીચે પડતા નથી. મિત્રો અહીંયા ત્રણ વૈજ્ઞાનિક સિદ્ધાંતો કામ કરે છે. એક છે હવાનું દબાણ એટલે કે એર પ્રેશર, બીજું છે દબાણમાં ફરક એટલે કે પ્રેશર ડિફરન્સ, ફુગ્ગાની અંદર અને ફુગ્ગાની બહારનું હવાનું દબાણ બદલાય છે, અને ત્રીજું છે ચૂસણ બળ એટલે સક્શન ફોર્સ. આ ત્રણેય સિદ્ધાંત પર આ કાર્ય કરે છે. તો મિત્રો આ પ્રકારના સાયન્સ ફેક્ટ જાણવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો તેમજ શેર કરો.